જોઈ શકો છો અમારા ગામમાં વાવાઝોડા ફૂલ ચાલે છે અને અમે બારી નીકળી કરતા નથી. વાવાઝોડાને ફૂલ મોજ છે અને એટલું ખતરનાક વાવાઝોડું છે ને તો કોઈ ભરી બહાર નીકળી કરતું નથી. રાત્રે તો એટલો મોટો વાવાઝોડો આવ્યો ને કે ન પૂછો વાત. વાવાઝોડામાં રહેવું કેવી રીતે તમે જોઈ શકો છો. આ અમારું ઘર છે નાનકડું, એમાં પતરા ઉડતા ઉડતા રહી ગયા. જો પતરા ઉડી જાઓ તો પછી અમે પરિવાર છે તો ભાઈ વિડીયોને લાઈક કરજો. અને તમે જોઈ શકો છો ખતરનાક વાવાઝોડું છે. હવામાન જુઓ તમે, આ જુઓ હજી તો આવેલું છે ખતરનાક. અને લેબડા ભાગે એટલું ખતરનાક વાવાઝોડું ચાલુ છે. હાલ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને હું વરસાદમાં બ્લોગ બનાવું છું. એટલે તમે જોઈ શકો છો કે કેટલું ખતરનાક વાવાઝોડું આવ્યું છે. રાતે આ પત્ર ઉડતા ઉડતા રહી જશે, ખાલી ઉડે નથી એટલું છે, નક્કી ઉડતું ઉડતું રહી જશે. ઉડી જાઓ તો પથારી ફરી જશે અને આવી જશે બે જણા હતા તમારે તમે ત્યાં મારા આપણે ગમે તે વિડીયો બનાવતો ટપજીને ટપજી પડે છે. કોઈ કહું તમારી બેન હે હે એમને જો મારે તો હે તો વિડીયોમાં આવું તમારે એમ. હવે આપણે વાવાઝોડું જો આવી તો તું તો ઘરમાં બેસી ગયો હે? તું બીજો ઘરમાં બેસી ગયો હા શું બોલ ઘરમાં હતો તમે તો જોઈ શકો લેબડો ભાજીદાર છે ભાડો. એટલું વાવાઝોડું ખતરનાક આવે છે ને કે ના પૂછે એટલું. આ પત્ર સુધી ઉડતો ઉડતો પણ હું પાકડીને ભર્યો પત્ર ના ઉડો દીધો. અને અમારે દોધ કાઢે છે. હાલ ચાલુ વરસાદનું બ્લોક બનાવવાનું ચાલુ છે. તમે આજ તો હું હવાનું તમને બતાવું. તમે હવામાન જોઈ શકો છો ખતરનાક હવામાન છે. મને લાગે છે કે આજ રાતે પણ વરસાદ આવવાની સંભાવના જુઓ. રાતે પણ વરસાદ આવવાની સંભાવના ખરી. તો મિત્રો વિડીયો ગમે લાઈક શેર ને કમેન્ટ કરતા આવજો. અને બ્લોગને થોડોક આગળ થઈ તો ધક્કો મારજે ને. ધક્કો જો મળે શેર બટન ઉપર ક્લિક કરીને ધક્કો મારજો બે ત્યાં જણા એટલે વિડીયો આગળ રાખે. આપણે થોડોક ઊંઘાડ જવું પડી જશે જોઈ શકો છો. અને આ થોડો સપોર્ટ કરતા રહેજો. તમારો સપોર્ટ મળશે તો અમે તમારો સપોર્ટ કરશો. લાઈક શેર ને કમેન્ટ કરતા રહો. જય માતા જય શ્રી રામ.